કૃષ્ણ ભગવાનના વાહન ગરુડ, કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર અને એમની સૌથી સુંદર પત્ની સત્યભામા, જેને અભિમાન. તો સત્યભામાને એવું હતું કે મારા કરતા સુંદર કોઈ સુદર્શન ચક્રને એવું અહંકાર આવ્યો કે મારા જેટલું શક્તિશાળી કોઈ નથી. અને ગરુડને એવું હતું કે મારા કરતી ઝડપી કોઈ દોડી શકતું નથી, કોઈ ક્યાંય દોડી શકે તેમ નથી. તો ભગવાન શ્રી કૃષ્ણને થયું કે આ લોકોના અહંકારનો અંત કરવો જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ એકવાર સત્યભામાને કીધું કે તું મારી જોડે બેસી જા. સત્યભામા એમની જોડે બેઠા. ત્યારબાદ ગરુડને કહ્યું કે જા હનુમાનજીને બોલાવી લાવ અને એમ કહેજે કે શ્રી રામે તમને બોલાવ્યા છે. તો ગરુડ ફટાફટ ત્યાં ગયા. ત્યારબાદ એમને સુદર્શન ચક્રને કહ્યું તું બહારમાં ઊભો રહે અને જો કોઈ અંદર આવવાની કોશિશ કરે તો એને અંદર આવવા દઈશ નહીં. આ ત્રણ જણને પોતાની પોઝિશન પર બેસાડી દીધા. ત્યારબાદ જ્યારે ગરુડ ઝડપથી હનુમાન જોડે પહોંચ્યા અને હનુમાનજીને કહ્યું કે તમને શ્રી રામે બોલાવ્યા છે, તો હનુમાનજી સીધા દ્વારે પહોંચી ગયા અને ગરુડ ત્યાંના ત્યાં જ હતા. ત્યારબાદ વાલ પર જ્યારે સુદર્શન ચક્ર હનુમાનજીને રોપ્યું ને ત્યારે હનુમાનજી સુદર્શન ચક્રને પોતાના મોઢામાં નાખી દીધું, પેટમાં. એટલે સુદર્શન ચક્રની શક્તિનું પણ અંગાર તૂટી ગયું. હનુમાનજી અંદર પ્રવેશ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણને જોયા. એમનું રૂપ માતા શ્રી રામજી અને બાજુમાં જે સત્યભામા બેઠા હતા ત્યારે હનુમાનજી કહ્યું કે પ્રભુ તમારી બાજુમાં દાસી કોણ છે? ત્યારબાદ જ્યારે ગરુડ મહેલમાં પહોંચ્યા ત્યારે એમણે જોયું કે હનુમાનજી મારા કરતા પહેલા અહીંયા કઈ રીતે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સત્યભામા, ગરુડ અને સુદર્શન ચક્રના અહંકારનો અંત કર્યો. અને આના પરથી આપણે શીખી શકીએ કે ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન કરવું જોઈએ નહીં, અહંકાર કરવો જોઈએ.